હેલો મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે પાછા અમે આવી ગયા છે ફરી લગ્નમાં આખું ડ્રમ કીટ લઈ અને જો આ ઉઠાવ્યું છે। હવે સ્ટેજ ઉપર જવાનું છે। આ તો નહીં ઉચકાય મારાથી, બહુ વજન છે આમાં તો। અને અમારા શેઠ જ્યાં લઈને આવ્યા ને બહુ દયાળુ છે ને મજૂરોના પગ ના બગડે ને એટલા માટે જાજમ પાથરી છે। જુઓ આ બધું ડ્રમ લગાવી દીધું છે। અમે બેન્ડ વાજા જેને સાદી ભાષામાં કહીએ પણ રાઇઝર બાકી છે એ આના ઉપર લગાવવાનું છે। અને પાછળ જો મસ્ત એલઈડી લાઈટ લાગી, રોપ વે કહેવાય જેને ઝાડ ઉપર લાઈટ લાગે ને એવી લાઈટ છે। અને સાઉન્ડ નું પણ તૈયારી થાય એવી જો। અને આ ટ્રસ લાગી ગયું છે, હજુ લાગશે, હજુ આનાથી હાઈટમાં જશે। જો આ થાંભલો પાછળ દેખાય ને એને હાઈટમાં જશે હજુ ટ્રસ પેલું એવી રીતે। અને આ લાઈટો જુઓ રાતે લબજબ આજે। અને આ તાજ હોટલ છે જુઓ, અરે જુઓ તાજ હોટલ ગાંધીનગર થી 18-20 કિલોમીટર થાય, બહુ મસ્ત હોટલ છે। કોઈ દાડો મોકો મળે તો જોજો। અને આ જો બધું જબરજસ્ત કામ ચાલે છે। અમને 2 કલાકમાં તો બધું દીપક દીકતા ના પેલું ચાલુ જ હશે બધું। જો કેટલા માણસો કામ કરે છે। હા પણ આ બધું આખી લાઈટો લાગેલી છે એ પેલું ટ્રસ ને એમાં। આ વખતે મેં નક્કી કર્યું છે કે મારા લગ્ન થાય કે ના થાય, પણ એ ભગવાન જેટલા કુંવારા છે બધાના લગ્ન થઈ જાય અને બધાના ત્યાં આવા બેન્ડ વાગ્યો અરે એવા એવી મારી પ્રાર્થના હોપડી ગઈ। આ બધાના લગ્ન થઈ જાય ને એવી હું પ્રાર્થના એટલા માટે કરું છું કે બધાના લગ્નમાં આવું વાગે અને મને કોમ મળે। બાકી હું નવરો નથી કે કોઈના માટે હું પ્રાર્થના કરું। 3 વાગે હું શું કરું એમાં।